સ્માર્ટ સિટી સુરતમાં વરસાદ બાદ હવે ખાડારાજ જોવા મળી રહ્યું છે। કમર તૂટે તેવા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો ગત રવિવાર સાંજેથી બુધવાર સુધી સમગ્ર સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેથી અનેક રસ્તાઓ ધોવાઈ ગયા। ઉધના દરવાજા ઉપર વારંવાર રોડનું સમારકામ કરવા છતાં વરસાદ પડતા જ રોડનું ધોવાણ થઈ ગયું। આ મામલે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે જણાવ્યું કે રોડ રસ્તાઓમાં ડામર અને પાણીનું મિશ્રણ થાય, રોડનું ધોવાણ થાય અને રસ્તાના સમારકામની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની છે। એક અઠવાડિયામાં સુરતના તમામ રોડ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થઈ જશે। લગભગ પહેલા દિવસે વરસાદ ચાલુ થયો તે જ દિવસથી વહીવટી તંત્રને આ વાતની આપણે જાણકારી આપી દીધેલી હતી કે જેવો વરસાદ બંધ થાય એટલે શહેરના તમામ તૂટેલા રસ્તા તાકીદે રિપેર કરી દેવામાં આવે। જે બાબતની નોંધ તે દિવસે જ પાઠવી દેવાઈ હતી અને આપ જોઈ શકો છો કે શહેરમાં જે જગ્યાએ પાણી ઉતરાય છે તે જગ્યાએ તાત્કાલિક રોડ રિપેરિંગનું કામ ચાલુ થઈ ગયું છે। તે ઉપરાંત હાલમાં જ આપણે જે જગ્યાએ બ્રિજ પરથી પાણી પડતા હતા તો તે બ્રિજમાં પણ આપણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટેનું ટેન્ડર પણ મંજૂર કરી દીધું છે। એટલે ભવિષ્યમાં બ્રિજ નીચે જે ખાડા પડે છે તે પણ હવે પડશે।